હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણું જે સબ્જેક્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. આજે આપણે લીગલ આસિસ્ટન્ટ રિટન ટેસ્ટ એમસીક્યુનું જે હતું એનું પેપર સોલ્યુશન કરવાના છીએ. ફ્રેન્ડ્સ, આજે જે એક્ઝામ લેવાઈ છે એ એક્ઝામનું પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ નોટિફિકેશન આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલા સેટ નંબર 2 લીગલ આસિસ્ટન્ટ રિટન ટેસ્ટમાં સેટ નંબર 2 માં પહેલો ક્વેશ્ચન હતો, ધ કરેક્ટ મીનિંગ ઓફ લીગલ મેક્સિમ લેક્સ નોન રેજ એસ્ટ વાયોલેન્ટા ઇઝ. તો ફ્રેન્ડ્સ, અહીંયા એક લીગલ મેક્સિમ પૂછવામાં આવ્યું હતું જેનો અર્થ બહુ સિમ્પલ થાય છે, જેનો બધા ઓપ્શન વાંચવા નથી બેસતો ફ્રેન્ડ્સ, આપને ડાયરેક્ટલી આન્સર આપી દઉં. જેનો આન્સર આવશે એ, ધ લો મસ્ટ નોટ બી વાયોલેટેડ ઇવન બાય ધ કિંગ. કિંગ હોય તો પણ એના દ્વારા લોનું વાયોલેશન થાય નહીં. Question number 1, answer will be A, the law must not be violated even by the king. Question number 2, under section 44 of IPC, the term injury means any harm. તો ફ્રેન્ડ્સ, 44 IPC જોશો એટલે ક્લિયરલી ખબર પડી જાય. સાચો જવાબ આવશે કે ઇન્જરીની વાત કરવામાં આવી છે તો ઇન્જરી બોડી, માઇન્ડ, રેપ્યુટેશન અથવા કે પ્રોપર્ટીની હોઈ શકે. તો અહીંયા સાચો જવાબ બનશે C, illegally caused to a person in body, mind, reputation or property. Question number 2, injury, answer will be C. Question number 3, what is the maximum period under section 110 of the CRPC for which security can be sought for keeping good behavior? અહીંયા CRPC ની કલમ નંબર 110 મુજબ ગુડ બિહેવિયરના જામીન કેટલા સમય સુધી, મેક્સિમમ પીરિયડ સુધી આપી શકાશે? ક્વેશ્ચન નંબર 3, આન્સર વિલ બી B, 3 years. ખાસ યાદ રાખજો, 3 વર્ષનો સમયગાળો હોય. ક્વેશ્ચન નંબર 3 માં આન્સર આવશે 3 years, 3 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે. B will be right answer. Question number 4, as per section 211 of the CRPC, charge shall be written. ચાર્જ કઈ ભાષામાં લખાશે 211 મુજબ? ક્વેશ્ચન નંબર 4 નો સાચો જવાબ આવશે D, in the language of the court. કોર્ટની ભાષામાં ચાર્જ લખવો પડે. પર્ટિક્યુલર જોગવાઈ છે કે કોર્ટની ભાષામાં ચાર્જને લખવાનો હોય છે. ક્વેશ્ચન નંબર 5, which out of following is capital of Ukraine? યુક્રેનનું કેપિટલ કયું છે ફ્રેન્ડ્સ? ક્વેશ્ચન નંબર 5, સાચો જવાબ બનશે A, કીવ. આ ખાસ ખબર હોય, હમણાં યુક્રેન રશિયાનું યુદ્ધ આપ સૌએ જોયું. જીકે નો ક્વેશ્ચન પૂછી લીધો છે ને, સારો એવો ક્વેશ્ચન છે. યુક્રેનનું કેપિટલ છે કીવ. Right answer will be A. Question number 6, B signs his own name to a bill of exchange intending that it may be believed that the bill was drawn by another person of the same name. B has committed the offense of. તો ફ્રેન્ડ્સ, અહીંયા એક બિલ ઓફ એક્સચેન્જ B નામના વ્યક્તિ સાઇન કરીને આપ્યું છે પોતાના નામનું. એનો ઈરાદો છે કોઈ વ્યક્તિ માની લે કે એને અન્ય વ્યક્તિએ ડ્રોન કર્યો છે. B has committed, B એ કયો ગુનો કરે છે? ક્વેશ્ચન નંબર 6, રાઈટ આન્સર વિલ બી C, ફોર્જરીનો ગુનો કર્યો છે એને ફોર્જરી કરી કહેવાય ફ્રેન્ડ્સ. તો ફોર્જરી વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 6 માં સાચો જવાબ બને છે C, ફોર્જરી. ક્વેશ્ચન નંબર 7, X residing in Delhi beats Y in Kolkata, Y may sue X. તો ફ્રેન્ડ્સ, CPC નો પણ આ ક્વેશ્ચન છે. X રહે છે દિલ્હીમાં, મારે છે Y ને કલકત્તામાં, તો Y કઈ જગ્યાએ દાવો દાખલ કરી શકે X વિરુદ્ધ? તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્વેશ્ચન નંબર 7 નો સાચો જવાબ બને છે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, સાચો જવાબ બનશે C, either in કલકત્તા or in દિલ્હી. કેમ? કારણ કે કોઝ ઓફ એક્શન જ્યાં રાઇઝ થયું ત્યાં પણ થઈ શકે અને Y જ્યાં રહેતો હોય, સોરી, X જ્યાં રહેતો હોય ત્યાં પણ દાખલ થઈ શકે. એટલે કે દિલ્હીમાં રહે છે તો દિલ્હીમાં પણ થઈ શકશે. અહીંયા ઓપ્શન છે વાદી પાસે, તો એ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ either in કલકત્તા or in દિલ્હી દાવો દાખલ કરી શકે. ક્વેશ્ચન નંબર 8, so અહીંયા when a person gains property by unlawful means to which he is not legally entitled, એ legally entitled ન હોય, unlawful means થી લઈ લે, તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 8 માં સાચો જવાબ શું બનશે? આપણે સમજ્યા તો wrongful gain, wrongful loss. તો અહીંયા રાઈટ આન્સર વિલ બી B, wrongful gain. ક્વેશ્ચન નંબર 9, every warrant of arrest issued by a court under the code of criminal procedure shall be. વોરંટ જે છે એક શેમાં હોવું જોઈએ? ક્વેશ્ચન નંબર 9 માં આન્સર શું આવશે આપને જણાવી દઉં. ક્વેશ્ચન નંબર 9 નો સાચો જવાબ બનશે C, both A and B. એટલે કે વોરંટ જે છે લેખિતમાં હોય અને પ્રિસાઇડિંગ ઓફિસરની સાઇન હશે ને એમાં કોર્ટનો સિક્કો પણ હોય. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એવરી વોરંટ CRPC નો ક્વેશ્ચન છે, અગત્યનો ક્વેશ્ચન છે, દરેક એક્ઝામમાં લગભગ પૂછાતો ક્વેશ્ચન છે.
લેખિતમાં વોરંટ હશે, પ્રિસાઇડિંગ ઓફિસરની સાઇન હશે અને એમાં અદાલતની મહોર એટલે કે સિક્કો પણ હશે, સીલ પણ હશે. ક્વેશ્ચન નંબર 10. Delay in filing the suit can be condoned under section 3, under article 137 and can be condoned under article 5. તો ફ્રેન્ડ્સ આપણે સમજ્યા ત્યાં લિમિટેશન એક્ટ નો આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. ક્વેશ્ચન નંબર 10 નો સાચો જવાબ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે દાવામાં કોઈ પણ જાતનું ડિલે થાય તો ફ્રેન્ડ્સ એને કોન્ડન કરી શકાય નહીં. લિમિટેશન એક્ટમાં પર્ટિક્યુલર જોગવાઈ છે. કલમ નંબર 5 વાંચશો તો ખબર પડી જશે દાવા માટે ડિલે કોન્ડનેશનની જોગવાઈ નથી ને એટલા માટે અહીંયા સાચો જવાબ બનશે એ, કેન નોટ બી કોન્ડોન અંડર ધી લિમિટેશન એક્ટ. કેન નોટ બી કોન્ડોન અંડર ધી લિમિટેશન એક્ટ. એને તો કોન્ડોન કરી શકાય નહીં. સો એ વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 11. As per Article 12 of the Constitution, the state includes આર્ટિકલ નંબર 12 માં સ્ટેટમાં શાનો સમાવેશ થશે? ગવર્મેન્ટ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ લેજિસ્લેચર ઓફ ઈચ સ્ટેટ, ઓર લોકલ ઓર અધર ઓથોરિટીઝ વિધિન ધ મીનિંગ ઓફ ઇન્ડિયા, વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. ફ્રેન્ડ્સ અહીંયા ક્વેશ્ચન નંબર 11 ની વાત છે, સાચો જવાબ આવશે ડી, ઓલ ઓફ ધી અબવ. આ બધું જ આવી જાય સ્ટેટમાં. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, આવડી જાય એવો છે. ડી વિલ બી રાઈટ આન્સર. 12. Finance Commission is constituted by the President as per Article 280 of the Constitution, comprising of. તો ફાઇનાન્સ કમિશનની વાત છે, 280 આર્ટિકલની વાત કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 12 માં સાચો જવાબ બને છે કેટલા વ્યક્તિઓની બનેલી હશે? ચેરમેન અને 4 મેમ્બરની બનેલી હોય. 280 આર્ટિકલ જુઓ એટલે ખબર પડી જાય. એ વિલ બી રાઈટ આન્સર. ચેરમેન એન્ડ 4 અધર મેમ્બર્સ. ચેરમેન અને 4 બીજા મેમ્બરની બનેલી હોય છે ફાઇનાન્સ કમિશન. યાદ રાખજો અને સાચો જવાબ એ આવશે. Question number 13. Who amongst the following is considered as the first Jain Tirthkar? पहला जैन तीर्थकर कौन से? जीके नो क्वेश्चन. क्वेश्चन नंबर 13. राइट आंसर विल बी 13 માં રાઈટ આન્સર આવશે બી, રિષભનાથ. રિષભનાથ વિલ બી ધી ફર્સ્ટ જૈન તીર્થકર. બી વિલ બી રાઈટ આન્સર ક્વેશ્ચન નંબર 13 માં. ક્વેશ્ચન નંબર 14. In offense is punishable with imprisonment as well as fine, then in default of payment of fine, the maximum term may be the prescribed maximum term. કેટલી આપવામાં આવશે મેક્સિમમ ટર્મ? જો માત્ર ને માત્ર અહીંયા પનિશેબલ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ પણ છે અને ફાઇન પણ છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 14 નો સાચો જવાબ બને છે ડી, 1/4. આ યાદ રાખજો, ગઈ વખતે પણ મેં વાત કરી હતી. અહીંયાથી આવો ક્વેશ્ચન પૂછાય છે તો 1/4 વિલ બી ધી રાઈટ આન્સર. 1/4 જેટલી સજા ફરમાવી શકાય. 1/4 વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 15. Section 195A of the IPC is related to. 195 એ કોની સાથે રિલેટ કરે છે? ક્વેશ્ચન નંબર 15 નો સાચો જવાબ શું આવશે? થ્રેટનિંગ એની પર્સન ટુ ગીવ ફોલ્સ એવિડન્સ. ડી વિલ બી રાઈટ આન્સર. કોઈને ખોટો પુરાવો આપવા માટે ધમકાવવું, થ્રેટનિંગ કરવું એ આઈપીસી ની કલમ 195A મુજબ સજાને પાત્ર ઓફેન્સ છે. ક્વેશ્ચન નંબર 15. રાઈટ આન્સર વિલ બી ડી, થ્રેટનિંગ એની પર્સન ટુ ગીવ ફોલ્સ એવિડન્સ. ક્વેશ્ચન નંબર 16. Magistrate issuing summons and may dispense with personal attendance of accused under section of CRPC. Personal attendance summons ની વાત છે, પર્ટિક્યુલર જોગવાઈ છે CRPC માં. ક્વેશ્ચન નંબર 16 નો સાચો જવાબ બને છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સાચો જવાબ આવશે 205. CRPC 205 માં જોગવાઈ. એ વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 17 ની વાત કરું તો in preamble of the constitution the people of India solemnly resolve the Constitution of India into the. Question number 17 સાચો આન્સર આવશે એ, sovereign, socialist, secular, democratic republic. આ બધું જ આવે. સાચો જવાબ એ, કોન્સ્ટિટ્યુશન નો આ ક્વેશ્ચન 17 માં. એ વિલ બી રાઈટ આન્સર. 18. Find the missing number in the following series. 4, 8, 16, 28, 44. Friends, 4, 8, 16, 28, 44. What will be the right answer? Question number 18. A will be right answer. 64 next આવશે. 64 will be right answer. 19. Choose the correct full form of UNESCO. UNESCO નું full form શું છે friends? Question number 19 નો સાચો જવાબ છે A, United Nations Educational, Scientific and Cultural Organization. Now, moving on, question number 20. Any police officer may without an order from a magistrate and without a warrant arrest any person. ક્વેશ્ચન નંબર 20 અરેસ્ટ ની વાત કરે છે. ક્યારે કરી શકશે વિધાઉટ વોરંટ કોઈ પણ પોલીસ ઓફિસર? 20 વિલ બી અહીંયા રાઈટ આન્સર આવશે ડી, ઓલ ઓફ ધી અબોવ આર ટ્રુ. આ બધું જ સાચું છે કે પ્રેઝન્સમાં કોઈ ઓફેન્સ બન્યો છે કોગ્નિઝેબલ, પ્રોક્લેમ ઓફેન્ડર હોય કે પછી ઓબ્સ્ટ્રક્ટ કરી રહ્યો હોય પેલા પોલીસ ઓફિસરને એની ડ્યુટી બજાવવાથી, તો આવા તમામ સંજોગોમાં પોલીસ અધિકારી વિધાઉટ વોરંટ અરેસ્ટ કરી શકે. ડી વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 21. Who won the Gold Glove Award in FIFA World Cup 2022?
ફિફા વર્લ્ડ કપ 2022 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 21 માં બહુ જીકે નો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રીઝનિંગ લેટેસ્ટ જીકે માંથી પૂછેલું છે ને સાચો જવાબ ક્વેશ્ચન નંબર 21 માં છે બી એમિલિયાનો માર્ટિન્સ will be the right answer. B will be the right answer. Question number 21. 22. The opinion of expert is relevant under section IP Indian Evidence Act. તો આ તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય છે. એક્સપર્ટ ઓપિનિયન કલમ નંબર 45 મુજબ એ રેલેવન્ટ છે. એક્સપર્ટ નો ઓપિનિયન એવિડન્સ એક્ટ નો આ ક્વેશ્ચન બહુ જ અગત્યનો ક્વેશ્ચન. C will be right answer. Question number 23. Article 14 of Constitution provide that the state shall not deny to ખાલી જગ્યા equally before the law or the equal protection of the laws within the territory of India. તો ફ્રેન્ડ્સ આર્ટિકલ નંબર 14 ની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 23 ની વાત કરીએ તો એની પર્સન કોઈ પણ વ્યક્તિને, એવું નહીં કે સિટીઝન માત્ર, એવું કંઈ જ નથી, એની પર્સન કોઈ પણ વ્યક્તિને એ સગવડતા આપે છે, ખાસ કરીને લો બિફોર ધી લો, ઇક્વાલિટી બિફોર ધી લો ની વાત છે. તો ક્વેશ્ચન નંબર 23 રાઈટ આન્સર વિલ બી બી. ક્વેશ્ચન નંબર 24. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ AIJL? AIJL ની વાત હોય તો શું ફૂલ ફોર્મ છે? ક્વેશ્ચન નંબર 24 નો સાચો જવાબ બને છે. બહુ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન હતો. ડી વિલ બી રાઈટ આન્સર. ઓલ ઇન્ડિયા જજમેન્ટ્સ ઇલેક્ટ્રોનિક લાઇબ્રેરી. ઓલ ઇન્ડિયા જજમેન્ટ્સ ઇલેક્ટ્રોનિક લાઇબ્રેરી વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 25. એઝ પર સેક્શન નંબર 2 ઓફ ધી CRPC ડિક્રી પૂછી લીધું છે. ડિક્રીમાં શાનો સમાવેશ નહીં થાય? તો આપણે સમજ્યા હતા ડિક્રીમાં અપીલ ફ્રોમ એન ઓર્ડર નહીં આવે અને ડીડી એટલે કે ડિસમિસલ ફોર ડિફોલ્ટ નહીં આવે. અહીંયા ક્વેશ્ચન નંબર 25 માં સાચો જવાબ બનશે સી, બોથ એ એન્ડ બી. આ બંને નહીં આવે. સાચો જવાબ બનશે સી વિલ બી રાઈટ આન્સર. ડિક્રી માટેનો ક્વેશ્ચન બહુ અગત્યનો ક્વેશ્ચન પૂછાય જ છે. C will be right answer, both A and B. Question number 26. When there are certain objects arranged in a certain order in a certain place, then it can be said to be ખાલી જગ્યા as per the Indian Evidence Act. તો ફ્રેન્ડ્સ આપણે સમજ્યાતા ફેક્ટ વિશે. ફેક્ટ કોને કહેવાય? અમુક વસ્તુઓ અમુક રીતે અમુક જગ્યાએ ગોઠવાયેલી છે, અમુક રીતે. તો ફ્રેન્ડ્સ એ ફેક્ટ છે, એક હકીકત છે. એવિડન્સ એક્ટ મુજબ B will be right answer, a fact. Question number 27. A computer cannot boot if it does not have the જો કમ્પ્યુટર પાસે શું ન હોય તો એ બૂટ કરી શકે નહીં. ક્વેશ્ચન નંબર 27 રાઈટ આન્સર વિલ બી સી. ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો બૂટ થઈ શકે નહીં. સી વિલ બી રાઈટ આન્સર, ઓપરેટિંગ સિસ્ટમ. ક્વેશ્ચન નંબર 28. Most important question. Confession made by any person whilst he is in the custody of a police officer can be proved against such a person if it has been made. ક્યારે પ્રૂવ કરી શકાશે? બહુ અગત્યની વાત છે. ક્વેશ્ચન નંબર 28 નો સાચો જવાબ આવે છે. બહુ જ અગત્યની વાત, ક્યારે પ્રૂવ કરી શકાય એના વિરુદ્ધ. Question number 28, right answer will be in the immediate presence of the magistrate. જો presence of magistrate છે, immediate presence of magistrate, આરોપીએ જે પણ કંઈ કન્ફેશન કર્યું છે તો એને વિરુદ્ધ પ્રૂવ કરી શકાશે. A will be right answer. Question number 29, which out of the following is also known as laughing gas? laughing gas કોને કહેવાય? Question number 29 નો સાચો જવાબ છે B, નાઇટ્રોસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ ને લાફિંગ ગેસ તરીકે પણ ઓળખાય છે, એટલે બી વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 30. which of the following documents are public documents as per section number 74 of the Indian Evidence Act? તો ક્વેશ્ચન નંબર 30 કયા ડોક્યુમેન્ટ એવા છે? તો અહીંયા ક્વેશ્ચન નંબર 30 ની વાત કરું તો બધા જ સાચા છે, એટલે ડી વિલ બી રાઈટ આન્સર. આ બધું જ આવી જાય, બધા ડોક્યુમેન્ટ પબ્લિક ડોક્યુમેન્ટ છે. ત્યારબાદ ધી ફાઉન્ડેશન ઓફ ધી મુગલ રૂલ ઇન ઇન્ડિયા વોઝ લેડ બાય. ફાઉન્ડેશન કોને નાખ્યું? તો મુગલ સલ્તનતનું. 31 side right answer C, Babur. Babur is 32. Under which provision of CRPC legal aid to accuse at state expense? આ બહુ જ પૂછાય છે. ક્વેશ્ચન નંબર 32 રાઈટ આન્સર વિલ બી સી. CRPC ની કલમ 304 માં પર્ટિક્યુલર જોગવાઈ છે આરોપીની સ્ટેટ દ્વારા એક્સપેન્સ થી કંઈ પણ લીગલ એડ ની જરૂર હોય તો મળી શકે. 33 as per section number 212 of CRPC, મેસને પ્રોફિટ પ્રોપર્ટી આર પ્રોફિટ રિસીવ બાય અ પર્સન ઇન. કયા પર્સન ને મળે મેસને પ્રોફિટ? તો બહુ અગત્યની વાત છે. મેસને પ્રોફિટ ક્વેશ્ચન નંબર 33 રાઈટ આન્સર વિલ બી બી. રોંગફુલ પોઝિશનમાં હોય પ્રોપર્ટીના એને મળે, જો રોંગફુલ પોઝિશનમાં છે તેને. 34 whoever wages war against the government of India attempts to wage war or abets the waging war such shall be punished. એને શું સજા થશે? બહુ અગત્યની વાત છે. 34 માં સાચો આન્સર આવશે બી, ડેથ પેનલ્ટીની જોગવાઈ છે અહીંયા, અને સાથે અથવા તો ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ વિથ ફાઇન. તો અહીંયા ડેથ પેનલ્ટીની જોગવાઈ યાદ રાખી લેવાની. વેજીસ વોર, યુદ્ધ કરવું. તો આ બહુ અગત્યની વાત, બી વિલ બી રાઈટ આન્સર. હાઇડ્રોજન બોમ્બ ઇઝ બેઝ ઓન વિચ પ્રિન્સિપલ? કયા પ્રિન્સિપલ પર હાઇડ્રોજન બોમ્બ બેઝ છે? ક્વેશ્ચન નંબર 35 રાઈટ આન્સર વિલ બી
35 માં સાચો જવાબ બને છે બી, ન્યુક્લિયર ફ્યુઝન. ન્યુક્લિયર ફ્યુઝન પર બેઝ છે. Who among the following is the youngest to receive Bharat Ratna award? Youngest કોણ છે ભારત રત્ન એવોર્ડ? 36. Right answer will be C, Sachin Tendulkar. Sachin Tendulkar will be right answer. 37. Rule of constructive res judicata is engrafted under of CPC. તો આ તો બહુ જ પૂછાય છે, અગત્યનું છે, પૂછાય જ છે એટલે યાદ રાખી લેવાનું. કન્સ્ટ્રક્ટિવ રેસ જુડિકેટા ક્યાં છે? 37 માં સાચો જવાબ છે સી, એક્સપ્લેનેશન નંબર 4 ટુ સેક્શન નંબર 11. 4 એક્સપ્લેનેશન નંબર 4 માં છે એટલે એ યાદ રાખજો, મિસ ના થતા. 4 માં એટલે સી રાઈટ આન્સર બની જશે. ક્વેશ્ચન નંબર 38 અગત્યની વાત પર સેક્શન નંબર 61 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ધ કન્ટેન્ટ્સ ઓફ ડોક્યુમેન્ટ મે બી પ્રૂવ્ડ. કઈ રીતે પ્રૂવ કરી શકાશે 61 મુજબ? 38 right answer will be C, either by primary or secondary evidence. 39. Which offense does not require minimum number of 5 persons for its commission? કયા ઓફેન્સ ને રિક્વાયરમેન્ટ નથી મિનિમમ નંબર ઓફ 5? બહુ અગત્યનો ક્વેશ્ચન પૂછી લીધો છે ફ્રેન્ડ્સ અહીંયાથી કે 5 મેમ્બરની જરૂર નથી. રાયોટિંગમાં 5 મેમ્બરની જરૂર પડે છે, ડેકોઇટીમાં પણ 5 મેમ્બર હોવા જોઈએ, પણ આફરે જે છે ને એમાં 2 વ્યક્તિઓથી ચાલી જાય, ઓફેન્સ બની જાય. એટલે ક્વેશ્ચન નંબર 39 રાઈટ આન્સર વિલ બી સી, આફરે એટલે કે બખેડો કરવો. તો આ બહુ અગત્યનો ક્વેશ્ચન, આરોપીની સંખ્યા પરથી આ ક્વેશ્ચન પૂછેલો છે. આર્ટિકલ નંબર 17. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 40. આર્ટિકલ 17 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ્સ ફોર. 17 માં શું છે? આ પણ અગત્યનું પૂછાય છે, દર વખત પૂછાય છે. ક્વેશ્ચન નંબર 40 રાઈટ આન્સર વિલ બી ડી, એબોલિશન ઓફ અનટચેબિલિટી. 41. What color does mixture of yellow and green make? Yellow અને green મિળાવી દો, તમે મિક્સ કરો તો કયો કલર બની જાય? ક્વેશ્ચન નંબર 41 રાઈટ આન્સર વિલ બી સી, લાઇમ કલર. લાઇમ કલર બની જશે, યાદ રાખજો અહીંયાથી. લાઇમ એટલે લીંબુ જેવો કલર બને, યલો અને ગ્રીન મિક્સ કરી દો એટલે. Then question number 42, transfer of ownership in exchange of a price paid or promise or part paid and part promise is called. બહુ જ અગત્યનું, કોન્ટ્રાક્ટ એક્ટમાંથી આ ક્વેશ્ચન છે. 42 રાઈટ આન્સર વિલ બી બી, સેલ બની જશે. અહીંયા સેલ ની વાત છે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ ની વાત કરી હતી આપણે, ટ્રાન્સફર ઓફ ઓનરશિપ ની વાત કરવામાં આવે છે ત્યારે આને સેલ કહેવાશે. એ સેલ બની જશે ફ્રેન્ડ્સ, અગત્યની વાત છે. એ સેલ બનશે અને સેલ પણ આપણા માટે બહુ જ અગત્યનું અહીંયાથી બની જાય. ક્વેશ્ચન નંબર 43. X agrees to sell to Y for ₹1,000 my white horse. X has 2 white horses. Evidence may be given of facts which show which of the was meant. તો અહીંયા એવિડન્સ મે બી, કેન નોટ શું આવશે? ક્વેશ્ચન નંબર 43 માં રાઈટ આન્સર બને છે એ, મે બી આપી શકાય, given of facts which show which of them was meant. 2 ઘોડા હતા, કયા માટે એવું કહી શકાય? તો એવું પુરાવો આપી શકાય કયા ઘોડાની વાત છે. એ વિલ બી રાઈટ આન્સર, યાદ રાખી લેજો. એવિડન્સ એક્ટ નો આ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 44. અંડર સેક્શન 115 ઓફ ધી CPC રિવિઝન મે લાય ટુ. રિવિઝન ક્યાં થઈ શકશે? ક્વેશ્ચન નંબર 44 રાઈટ આન્સર વિલ બી બી, રિવિઝન હાઈકોર્ટમાં થાય. યાદ રાખજો, અગત્યનો ક્વેશ્ચન છે. રિવિઝન 115 મુજબ હાઈકોર્ટમાં થશે. Question number 45. A confessional statement under section 164 of CRPC can be recorded by a magistrate. ક્યારે રેકોર્ડ કરી શકશે મેજિસ્ટ્રેટ? Question number 45. Right answer will be D. During the investigation or at any time afterwards before the commencement of the inquiry. પૂરી થતા પહેલા, ઇન્ક્વાયરી અથવા ટ્રાયલ પૂરી થતા પહેલા કોઈ પણ સમયે જે કન્ફેશનલ સ્ટેટમેન્ટ છે રેકોર્ડ થઈ શકશે અંડર સેક્શન 164 ઓફ CRPC. Question number 46. Bailable offense means કેવા offenses ને bailable offense કહીશું? Question number 46 right answer will be C, both A and B. એટલે કે an offense which is shown bailable first schedule અને સાથે સાથે an offense which is made bailable any other law for the time being goes. એટલે A અને B બંને આવશે, સાચો જવાબ આવશે C, both A and B. Question number 47. Proclamation for person absconding can be punished under section of CRPC. કઈ સેક્શનમાં જોગવાઈ છે પ્રોક્લેમેશન માટે? ક્વેશ્ચન નંબર 47 રાઈટ આન્સર વિલ બી A, 82 માં જોગવાઈ છે ફ્રેન્ડ. CRPC કલમ નંબર 82 જો તો ત્યાં પ્રોક્લેમ ઓફેન્ડર એટલે કે પ્રોક્લેમેશન ફોર પર્ટિક્યુલર પર્સન એબ્સ્કોન્ડિંગ ની વાત કરવામાં છે, પનિશેબલ પબ્લિશ કરવાની વાત છે ને, ખાસ અગત્યનું છે. ક્વેશ્ચન નંબર 47 રાઈટ આન્સર વિલ બી A, કલમ નંબર 82 માં એની જોગવાઈ છે. As per section number 130 of Indian Evidence Act, an accomplice shall be accomplish against an accused person. શું હશે? Question number 48 right answer will be D. અહીંયા 133 જોવો ને એવિડન્સ એક્ટ ની એટલે ખબર પડી જાય, ટાઇટલમાં જ લખ્યું છે કે accomplice જે છે competent witness ગણાશે. Competent witness, D will be right answer. Question number 49. Who is the current Attorney General of India? બહુ જ અગત્યનો ક્વેશ્ચન પૂછી લીધો છે. Question number 49 right answer will be A, Attorney General કોણ છે? તો R
વેંકટરામાણી will be right answer. અત્યારના એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એ છે. ક્વેશ્ચન નંબર 50. B without any excuse fires a loaded cannon into a crowd of persons and kills one of them. B is guilty of. Question number 50. બહુ જ અગત્યનો ક્વેશ્ચન. A will be right answer. મર્ડર. અહીંયા મર્ડર કહેવાશે. કોઈ પણ એક્સક્યુઝ વિના ફાયર અ લોડેડ કેનન એના કોઈ ક્રાઉડ પર નાખે ને એને ખબર છે કે એનાથી એને નોલેજ છે મૃત્યુ નિપજશે તો 302 લાગે ને એમાં મર્ડર કહેવાય. આ ગિલ્ટી મર્ડર માટે બનશે. ક્વેશ્ચન નંબર 51. As defined in section number 10 Indian IPC, a woman denotes female human being of. Question number 51. Right answer will be D, any age. કારણ કે ત્યાં લખ્યું જ છે વુમનની વ્યાખ્યા વાંચો ત્યાં લખ્યું છે એની એજ ઓફ ફિમેલ હ્યુમન બીંગ. ક્લિયર? તો અગત્યની વાત એની એજ અહીંયા સાચો જવાબ આવશે. કોઈ એજ ડિફાઇન કરેલી નથી. સેક્શન નંબર 10 આઈપીસી વાંચો એટલે ખબર પડી જાય. ગોવા લાઇબ્રેશન ડે ઇઝ ઓબ્ઝર્વ ઓન કઈ તારીખે ગોવા લિબરેશન ડે જે છે એ ઉજવવામાં આવે છે, ઓબ્ઝર્વ કરવામાં આવે છે? ક્વેશ્ચન નંબર 52. રાઈટ આન્સર વિલ બી સી, ડિસેમ્બર 19. ડિસેમ્બર 19 will be right answer. Order contain maximum rules in the CRPC relates to. કયા ઓર્ડરમાં સૌથી વધારે રૂલ્સ આપવામાં આવે છે? ફ્રેન્ડ્સ એ તો ખબર પડી જાય, ઊંઘમાંથી ઉઠાડો તો પણ ખબર પડી જાય. ઓર્ડર નંબર 21 ની વાત થઈ રહી છે અને 21 શું છે? તો એક્ઝિક્યુશન ઓફ ડિક્રીઝ એન્ડ ઓર્ડર છે. અહીંયા ક્વેશ્ચન નંબર 53 રાઈટ આન્સર વિલ બી સી, સી આવશે, એક્ઝિક્યુશન ઓફ ડિક્રીઝ. 54. In view of provision under section 125 CRPC, which of the following statement are true? કયા સ્ટેટમેન્ટ સાચા છે? ક્વેશ્ચન નંબર 54 રાઈટ આન્સર વિલ બી ડી. આ બધું જ સાચું છે. ડોટર કેન બી આસ્ક્ડ ટુ મેન્ટેન હિઝ ફાધર who is unable to maintain himself. Father can be asked to maintain his illegitimate minor child whether married or not and unable to maintain himself. A son can be asked to maintain his father or mother unable to maintain himself or herself. Question number 54 right answer will be D. Now 55. How many members are nominated by the presidents in the Rajya Sabha? Rajya Sabha president દ્વારા nominated કેટલા મેમ્બર હશે? Question number 55. Right answer will be B, 12. આ તો આપણે જાણીએ છે અને આવડી જ ગયું હશે આપ સૌને પણ. Question number 56. Section 136 of IPC provides that harboring a deserter is an offense. However, the provision does not extend to the case in which the harbor is given by. Question number 56. Right answer will be C, a wife to her husband. આ તો નહીં આવે. આશ્રયમાં એક પત્ની એક પતિને આશ્રય આપ્યો હોય તો તે આવે નહીં, તે ઓફેન્સ ગણાય નહીં. 136 માં પર્ટિક્યુલર જોગવાઈ છે. સી વિલ બી રાઈટ આન્સર ક્વેશ્ચન નંબર 56 માં. 57. કોન્સ્ટિટ્યુશન ડે ઇઝ ઓબ્ઝર્વ ઓન. આ તો બહુ જ ઇઝી ક્વેશ્ચન પૂછી લીધો છે 57 માં. 57 રાઈટ આન્સર વિલ બી સી. 26મી નવેમ્બર આપણે કોન્સ્ટિટ્યુશન ડે તરીકે ઉજવીએ છીએ. 58 ની વાત કરીએ તો નેશનલ ઇન્કમ estimates in India are prepared by. નેશનલ ઇન્કમ કોણ પ્રિપેર કરે છે? 58 રાઈટ આન્સર વિલ બી એ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ. આ અગત્યનો ક્વેશ્ચન હતો, આવો પ્રશ્ન પૂછવો જોઈએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 58 રાઈટ આન્સર વિલ બી એ, એ વિલ બી રાઈટ આન્સર. Question number 59. Which provision of the Indian evidence related to admissibility of electronic record? આપણે પૂછાય છે. Question number 59. એડમિસિબિલિટી ઓફ ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વાત હોય તો સાચો જવાબ છે 65B માં જોગવાઈ છે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ વિશે. 65B એટલે સાચો જવાબ આવશે ડી, સેક્શન નંબર 65D. 60. Under section 468 of the CRPC, what is the period of limitation prescribed for taking cognizance of an offence punishable with imprisonment for a term exceeding 3 years? Question number 60. Right answer will be D, no limit of period prescribed. કોઈ પણ લિમિટ આપેલી નથી. 3 વર્ષ ઉપર જાય તો કોઈ લિમિટ નથી. CRPC 468 આપ જોશો ખબર પડી જશે. ડી છે, નો લિમિટ ફોર પીરિયડ ઓફ પીરિયડ. કોઈ પણ લિમિટ આપી નથી જો 3 વર્ષ ઉપર જાય છે ઇમ્પ્રિઝનમેન્ટ. ક્વેશ્ચન નંબર 60 રાઈટ આન્સર વિલ બી ડી. નાઉ 61. Who was the chairman of the first law commission independent India? First law commission ની વાત છે ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 61 સાચો જવાબ બને છે સી, MC સેતલવાડ જે હતા એ ફર્સ્ટ લો કમિશનના ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાના ફ્રેન્ડ્સ ચેરમેન હતા. મિસ્ટર MC સેતલવાડ will be was the chairman of the first law commission. એટલે C will be right answer. અહીંયા C સાચો જવાબ બનશે. Question number 62. Whoever commits rape on a woman under 12 years of age shall be punished with. Question number 62. પનિશમેન્ટ પૂછી લીધી છે. સાચો જવાબ આવે છે ડી, એની ઓફ ધી અબોવ. એટલે રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ નોટ લેસ ધેન 20 years and with fine, imprisonment for life with fine, death. તો અહીંયા આ ત્રણમાંથી કંઈ પણ આવી શકે તો એની ઓફ ધી અબોવ, ડી will be right answer. Question number 63. The limitation period for filing suit by a landlord to recover possession from a tenant is
ખાલી જગ્યા યર્સ ફ્રોમ ધ ડેટ ઓફ ડિટર્મિનેશન ઓફ ટેનન્સી, કેટલા વર્ષનો સમયગાળો એને મળે દાવો દાખલ કરવામાં. ક્વેશ્ચન નંબર 63 લિમિટેશન પીરિયડ પૂછ્યો છે. અહીંયા ક્વેશ્ચન નંબર 63 માં સાચો જવાબ બને છે ડી, 12 વર્ષનો સમયગાળો છે. 12 years will be right answer and D will be right answer. Question number 64. Under section 58(1)(a) of CPC, Code of Civil Procedure, no order for detention of the judgment debtor in civil prison in execution decree shall be made where the total amount of the decree does not exceed. આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન, એમેન્ડમેન્ટ થી એડ થયેલી વાત છે. 64 માં સાચો જવાબ આવે છે એ, 2000 રૂપિયા, 2000 rupees. A will be right answer. Question number 65. Section number 438 CRPC invoked કયા ગુનાઓમાં આવશે ફ્રેન્ડ્સ? CRPC 438 આગોતરા જામીનની વાત છે, એન્ટિસિપેટરી બેલની વાત કરે છે. 65 સાચો જવાબ આવશે એ, ઇન કેસ ઓફ નોન બેલેબલ ઓફેન્સીસ. નોન બેલેબલ ઓફેન્સીસ માં જ આવે ને, તો એ વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 66. Question number 66 ની વાત કરીએ તો when two or more persons by fighting in a public place disturb the public peace, they are said to. અહીંયા પણ અગત્યનો વાત, બે અથવા બેથી વધારે પબ્લિક પ્લેસમાં ડિસ્ટર્બ કરે અને ફાઇટ કરે, પબ્લિક પીસનો ભંગ થાય, સાચો જવાબ આવશે તો એમને આફરેનો ગુનો કર્યો છે. કમિટ એન આફરે, જે પણ કોઈ આફરેની વાત છે આપણે સમજ્યા હતા, અને અગત્યની વાત છે આફરે, બખેડો કરવો. એ ક્વેશ્ચન નંબર 66 માં સાચો જવાબ આવશે એ, અગત્યની વાત. ક્વેશ્ચન નંબર 67. ઓર્ડર 6 રૂલ 17, આ તો ઘણી વાર પૂછાય છે. રૂલ 6 ઓર્ડર 6 રૂલ 17 અગત્યનું વાત છે. ઓર્ડર ક્વેશ્ચન નંબર 67 માં સાચો જવાબ બને છે ઓર્ડર 6 રૂલ 17, અમેન્ડમેન્ટ ઓફ પ્લીડિંગ ની વાત કરે છે. ડી વિલ બી રાઈટ આન્સર. અગત્યની વાત, ખાસ યાદ રાખજો, અને પ્રશ્ન આવો ઘણી વાર પૂછાય છે, બીજી એક્ઝામોમાં પણ પૂછાય છે, સો બહુ જ અગત્યની વાત. ક્વેશ્ચન નંબર 68. ફેન્થમ ઇઝ અ મેઝરમેન્ટ યુનિટ ઓફ. ફેન્થમ પૂછ્યું છે, ફેથમ. ફેથોમ ની વાત છે, મેઝરમેન્ટ સાનું માપવા માટે. ક્વેશ્ચન નંબર 68, રાઈટ આન્સર વિલ બી ડી, ડેપ્થ, ઊંડાઈ. ઊંડાઈ માપવા માટે ફેથમ વપરાય છે, તો ડી વિલ બી રાઈટ આન્સર. The right of private defense of property extend to causing death of the wrongdoer under certain description. Which one of the following description is not included in those? કયો નહીં આવે? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 69 સાચો જવાબ છે સી, લર્કિંગ હાઉસ ટ્રેસપાસ નહીં આવે. સી વિલ બી રાઈટ આન્સર. Question number 70. Article 227 of Constitution provides that every High Court shall have superintendence over ખાલી જગ્યા throughout the territories in relation to which it exercises jurisdiction. Article 227 બંધારણમાંથી આ question. Question number 70, right answer will be all courts and tribunal. દરેક અદાલત અને ટ્રિબ્યુનલ. Question number 70. A garnishee is. garnishee શું છે? Question number 71. Right answer will be B, judgment debtors debtor. આપણે સમજ્યા હતા garnishee કોને કહેવાય? તો ડેટર નો ડેટર. જજમેન્ટ ડેટર નો ડેટર હોય ને, ગાર્નિશી છે, તો બી વિલ બી રાઈટ આન્સર. ડેટર્સ ડેટર વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 71, બી વિલ બી રાઈટ આન્સર. હવે વાત આવે સેક્શન નંબર 173(8). ક્વેશ્ચન નંબર 72 વાંચી રહ્યો છું. સેક્શન 173(8) ઓફ CRPC ડીલ્સ વિથ 173(8). આપણે સમજીએ છે ફર્ધર ઇન્વેસ્ટિગેશન ની વાત છે. સો ક્વેશ્ચન નંબર 72, રાઈટ આન્સર વિલ બી સી, ફર્ધર ઇન્વેસ્ટિગેશન. 173(8) આવે એટલે ફર્ધર ઇન્વેસ્ટિગેશન આવી જ જવું જોઈએ મગજમાં. 173(8) further investigation ની વાત કરે છે. C will be right answer. Question number 73. The power of conferred on a High Court by Article 226 shall on the power conferred of the Supreme Court by Clause 2 of Article 32 of the Constitution. Question number 73, right answer will be D, not be in derogation. એ derogation માં નહીં હોય. 226 ની વાત છે, derogation માં નહીં હોય, યાદ રાખજો. આર્ટિકલ 32 ક્લોઝ 2 ની પણ સાથે વાત કરી રહ્યા છે, not be in derogation. Question number 74. The correct meaning of legal maxim actori incubit onus probendi is. 74 legal maxim પૂછી લીધું છે. 74 માં સાચો જવાબ બને છે B, the burden of proof is on the plaintiff. burden of proof કોના પર હોય? plaintiff પર હોય. Question number 75. Before memory fades is written by. આ બુક છે ને કોણે લખી છે? Before memory fades. Question number 75 સાચો જવાબ છે B, ફલી એસ નરીમન. ફલી એસ નરીમને લખેલી બુક છે Before Memory Fades. Question number 75, B will be right answer. Question number 76, Human Rights Day કયા દિવસે ઉજવવામાં આવે છે? અગત્યનો ક્વેશ્ચન અને ઈઝી પણ બની જાય આપણા માટે. રાઈટ આન્સર વિલ બી ડી, માનવ અધિકાર દિન 10મી ડિસેમ્બર. યાદ રાખી લેજો ને, આવડવું પણ જોઈએ ને, આપ સૌને આવડી પણ ગયું હશે. 77. Investigating officer during the investigation records the statement of witness under section. વિટનેસના જે નિવેદન નોંધે છે પોલીસ, એ કઈ કલમ હેઠળ નોંધે છે? આ તો અગત્યની વાત છે. 77 માં સાચો જવાબ બહુ અગત્યનો બની જશે ડી, કલમ નંબર 161 મુજબ નોંધવામાં આવે છે નિવેદનો. CRPC ની 161 આ પર્ટિક્યુલર જોગવાઈ કરે છે. સાચો જવાબ બનશે ડી, 161. 78 જુઓ.
ઓર્ડર પાસ અંડર સેક્શન 155 ઓફ સીપીસી ઇઝ 151 મુજબ જે ઓર્ડર પાસ થાય એ કેવો ઓર્ડર હશે? 78 રાઈટ આન્સર વિલ બી રિવાઇઝેબલ. એને રિવાઇઝ કરી શકાય એવો ઓર્ડર હશે ફ્રેન્ડ્સ. એ રિવાઇઝેબલ છે, અપીલેબલ નથી, ઓબિટર ડિક્ટા નથી, નોટ લાયબલ ટુ બી ઇન્ટરફિયર્ડ એવું પણ નથી, રિવાઇઝેબલ છે. બી વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 78 બી રાઈટ આન્સર. 79 the doctrine of part performance contract is provided in section TP Act ની કઈ કલમમાં છે? પાર્ટ પરફોર્મન્સ ની વાત 79 ની વાત છે. સાચો જવાબ બને છે એ 53A માં છે. એ will be right answer. 80 Constitution of India provides for appointment of ad hoc judges. ક્યાં જોગવાઈ છે? ક્યાં ad hoc judges ની નિમણૂકની વાત છે? Question number 80 right answer will be A Supreme Court. A will be right answer. SC ની વાત હોય તો A will be right answer. Appointment of ad hoc judges Supreme Court ની વાત છે. 81 as per section number 31 evidence act admissions કેવા છે? 81 ની વાત હોય તો not conclusive proof of the matters admitted but they may operate as estoppel. આપણે 31 વાંચીએ ને તો ડાયરેક્ટલી ખબર પડી જાય કે જે પણ કઈ એડમિશન છે એ કન્ક્લુઝિવ પ્રૂફ નો નથી, બટ એ એસ્ટોપલ તરીકે કાર્યરત છે. બી વિલ બી રાઈટ આન્સર. અહીંયા બી સાચો જવાબ બને છે 81 માં. 82 અંડર સેક્શન 357A2 ઓફ CRPC which of the following decides the quantum of compensation. કઈ રીતે કોણ નક્કી કરશે quantum of compensation? 82 ની વાત છે, CRPC માં વાત છે. તો રાઈટ આન્સર વિલ બી સી સ્ટેટ ઓર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી. બે માંથી જે પણ કઈ હોય એ ક્વાન્ટમ ઓફ કમ્પન્સેશન નક્કી કરી શકે. કમ્પન્સેશન ની વાત 357 માં છે CRPC માં, અને નક્કી કોણ કરશે? તો સ્ટેટ અથવા તો ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી. તો સાચો જવાબ બનશે સી. Question 83 as per section number 3 of TP Act immovable property does not include. immovable property માં શાનો સમાવેશ નહીં થાય? Question number 83 સાચો જવાબ બને છે ડી. ગ્રાસ નહીં આવે, સ્ટેન્ડિંગ ટિમ્બર નહીં આવે, ગ્રોઈંગ ક્રોપ નહીં આવે. ડી will be right answer. immovable property માં all of the above નો સમાવેશ નહીં થાય. ડી will be right answer. 83 માં ડી સાચો જવાબ. Defendant 84 defendant under order 5 rule 11 of CPC is required to appear and answer the claim and to file the written statement if any within how many days from the date of service of summons. આ તો બહુ જ અગત્યની વાત છે. ઓર્ડર 5 રૂલ 1 માં પર્ટિક્યુલર જોગવાઈ છે કે અપિયર થવું સામાવાળાએ અને લેખિત જવાબ રજૂ કરવો વિધિન 30 days. ક્વેશ્ચન નંબર 84 રાઈટ આન્સર વિલ બી સી. 30 દિવસમાં એને જવાબ રજૂ કરવાનો હોય. CPC નો આ ક્વેશ્ચન. The Victoria Falls are located along the course of which river? Victoria Falls જે છે કઈ નદી પર આવેલા છે? યાદ રાખવાનો ક્વેશ્ચન. જીકે નો ક્વેશ્ચન પૂછી લીધો છે 85 માં. સાચો જવાબ ક્વેશ્ચન નંબર 85 માં સાચો જવાબ છે ઝેમ્બેઝી રિવર છે, એના પર વિક્ટોરિયા ફોલ્સ આવેલો છે. તો અહીંયા એ વિલ બી રાઈટ આન્સર. ઝેમ્બેઝી રિવર વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 85 એ વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 86 સેક્શન નંબર 35A ઓફ CPC પ્રોવાઇડ્સ ફોર. 35A સાની જોગવાઈ છે? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 86 ની વાત કરી રહ્યો છું. સાચો જવાબ બી છે. 35A માં કમ્પન્સેટરી કોસ્ટ અને રિસ્પેક્ટ ઓફ ફોલ્સ એન્ડ વેક્સિસિયસ ક્લેમ ઓર ડિફેન્સીસ કરે તો કમ્પન્સેટરી કોસ્ટ ની વાત કરવામાં આવી છે. બી વિલ બી રાઈટ આન્સર. 35A માં કમ્પન્સેટરી કોસ્ટ ની વાત છે. ઓફ ફોલ્સ એન્ડ વેક્સિસિયસ ક્લેમ કર્યો હોય, ડિફેન્સીસ હોય તો પછી એમાં compensatory cost આપવાની વાત છે. B will be right answer. 87 the conduct of an accused is relevant. conduct of an accused friends યાદ રાખજો. Indian Evidence Act નો ક્વેશ્ચન 87 ની વાત હોય તો સાચો જવાબ બને છે B. 8 નંબર ની વાત છે. સેક્શન નંબર 8 માં આરોપી નું કન્ડક્ટ જે છે રેલેવન્ટ છે અહીંયા એવું જણાવવામાં આવ્યું છે. તો અહીંયા 87 ની વાત હોય તો B will be right answer. 88 Who won the Golden Bat Award? ICC Cricket ODI World Cup 2009. Golden Bat કોને મળ્યું તું એવોર્ડ? 2019 ની વાત છે. ક્વેશ્ચન નંબર 88 રાઈટ આન્સર વિલ બી ડી. રોહિત શર્મા. રોહિત શર્મા રાઈટ આન્સર વિલ બી ડી. રોહિત શર્મા વિલ બી રાઈટ આન્સર ડી. નાઉ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 89. 89 will be B. A police officer tortured Jed to introduce him to point out where certain stolen property is deposited. B is guilty of an offense punishment. એને બતાવ્યું છે. તો અહીંયા સાચો જવાબ 89 માં શું બનશે? B. 330 મુજબ એ પનિશેબલ ઓફેન્સ કર્યો છે. B will be right answer. 90 as per section number 46 of CPC the court to which a precept is sent shall proceed. 90 માં સાચો જવાબ છે A. ટુ અટેચ ધી પ્રોપર્ટી. કઈ રીતે પ્રિસેપ્ટ મળ્યું છે તો શું કરશે? તો પ્રોપર્ટીને અટેચ કરી શકે. એ વિલ બી રાઈટ આન્સર. ટુ અટેચ ધી પ્રોપર્ટી. 91 જનરલ એક્સેપ્શન ક્યાં છે? આ તો બહુ સિમ્પલ 76 થી 106 માં જોગવાઈ છે. 91 માં
સાચો જવાબ બને છે બી, કલમ નંબર 76 થી 106 જનરલ એક્સેપ્શન આપેલા છે સામાન્ય અપવાદો. 92 As per Article 51A of Constitution shall be duty of every. હવે અહીંયા ડ્યુટી આપવામાં abide the Constitution, safeguard public property, protect and improve the nature environment. સાચો જવાબ 92 માં તો આપ સૌને આવડી ગયો હશે ડી. Rock shelters of Bhimbetka, a World Heritage Site, is located in which state of India? Rock shelters of Bhimbetka. Question number 93. Right answer will be A. મધ્ય પ્રદેશમાં આવેલું છે. A will be right answer. મધ્ય પ્રદેશ. 94. Under section 165 of Indian Evidence Act, the judge may, in order to discover or obtain proper proof, ask any question about 165 ની જોગવાઈ છે. જજ કયો ક્વેશ્ચન પૂછી શકે? 94 ની વાત છે. સાચો જવાબ છે સી, એની ફેક્ટ રેલેવન્ટ ઓર ઇરેલેવન્ટ. કોઈ પણ હકીકત માટે કોઈ રેલેવન્ટ હોય તો પણ, ઇરેલેવન્ટ હોય તો પણ. સી વિલ બી રાઈટ આન્સર. 95. CRPC 216 એની કોર્ટ મે અલ્ટર ઓર એડ એની ચાર્જ એટ કયા સમયે અલ્ટર અથવા એમાં એડ કરી શકે ચાર્જમાં? 95. રાઈટ આન્સર વિલ બી એ, એટ એની ટાઈમ બિફોર ધી જજમેન્ટ ઇઝ પ્રોનાઉન્સ. જજમેન્ટ પ્રોનાઉન્સ કરતા પહેલા ગમે તે સમયે સુધારો કરી શકે. 96. સેક્શન નંબર 154 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ રિલેટ ટુ 154 શું આવે? કોન્ટ્રાડિક્શન આવે, આપણે સમજીએ છીએ. અને 154 માં બહુ જ અગત્યની વાત છે. 96 સાચો જવાબ છે બી, ક્વેશ્ચન બાય પાર્ટી ટુ ઇઝ ઓવન વિટનેસ. ઓવન વિટનેસ 154 અગત્યની વાત, ક્વેશ્ચન બાય પાર્ટી ટુ ઇઝ ઓવન વિટનેસ. રાઈટ આન્સર વિલ બી બી. 96 માં સાચો જવાબ છે બી. As per section number 9 of CPC, the court shall have jurisdiction to try all suit on a civil nature excepting suit which their cognizance is. બહુ જ અગત્યની વાત. 97 માં પણ સાચો જવાબ છે ડી, either expressly or impliedly barred. જો barred ન હોય તો ડી will be right answer. 97 માં control shift and alter are called કઈ કી કહેવામાં આવે છે? control shift અને alter. 98 નો જવાબ છે ડી, મોડિફાયર કી કહેવાય છે એમને. મોડિફાયર કી યાદ રાખજો. કંટ્રોલ શિફ્ટ અલ્ટર આર કોલ્ડ, એ આલ્ફા ન્યુમેરિક નથી, ફંક્શન નથી, આ જન મોડિફાયર કી કહેવાય છે કંટ્રોલ શિફ્ટ અલ્ટર. 99. CRPC section number 177 provides that every offence shall ordinarily inquired into and added and tried by a court within whose local jurisdiction. Question number 99. Right answer will be C. The offence was committed. Offence was committed. C will be right answer. Last question, question number 100. Good faith defined in section number 52 of IPC means. Question number 100. Right answer will be D. An act done with due care and attention. Good faith ની વાત હોય તો due care and attention આવી જાય. તો ફ્રેન્ડ્સ આ હતું આજનું પેપર સોલ્યુશન. આપ સૌએ આઈ હોપ સો પેપર સોલ્વ કરી લીધું છે ને આપ સૌને ખબર પણ પડી ગઈ છે. કંઈ પણ ન સમજાયું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ફ્રેન્ડ્સ આ એકદમ પ્રોવિઝનલી મેં કહ્યું છે આપ સૌને, સાચા આન્સર આપ્યા છે અહીંયાથી. અને ફ્રેન્ડ્સ જેને પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને સાથે સાથે ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને ફ્રેન્ડ્સ જરૂરથી જરૂર કોમેન્ટ કરીને મને જણાવજો આ વિડીયો કેવો લાગ્યો. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.